હાલ આમિર ખાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આમિરના લગ્નનો વિવાદ વકર્યો છે અને બિન મુસ્લિમ સાથે લગ્ન માટે આમિર સામે મૌલવીનો ફતવો ગૌરી કિરણ કેરીનામાંથી કોઈએ પોતાનો ધર્મ બદલ્યો નથી, કેમ કે અમારા સિવિલ મેરેજ હતા। આમિર ખાન પોતે ગૌરી સમ્રાટ સ્પોર્ટ સાથે લગ્ન કર્યાના થોડા દિવસમાં જ આમિર ખાન સામે મૌલવીઓએ ફતવો બહાર પાડ્યો છે। મુસ્લિમ પર્સનલ દારુલ ઇફ્તબાના શાહી મુખ્તિયારના મૌલાના ચૌધરી ઇબ્રાહિમ હુસૈને જણાવ્યું હતું કે શરિયા અનુસાર આમિરના લગ્ન માન્ય ન ગણાય, કેમ કે ગૌરી મુસ્લિમ નથી। જ્યાં સુધી બિન મુસ્લિમ મહિલા ઇસ્લામ અંગીકાર ન કરે ત્યાં સુધી મુસ્લિમ મર્દ તેને પરણી ન શકે। આ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણી નીતિશ રાણેએ આમિર ખાનને લવ જિહાદનો બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યો હતો અને જ્યારે અયોધ્યાના જગતગુરુ પરમહંસ આચાર્યએ આમિર ખાનને ખતમ કરી નાખનારના પરિવારને 5 કરોડની બક્ષિસ આપવાની ઇનામની જાહેરાત કરી હતી। બીજી તરફ આમિર ખાનને એક મુલાકાતમાં ચોખવટ કરી હતી કે ગૌરી કિરણ કેરીનામાંથી કોઈએ પોતાનો ધર્મ બદલ્યો નથી, કેમ કે અમારા સિવિલ મેરેજ હતા। મારી પત્ની પણ ગૌરી સ્પ્રેટ હિન્દુ નહીં પણ ક્રિશ્ચિયન છે, એ પણ એવી ક્રિશ્ચિયન જ છે જે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતી નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।